જામકંડોરણાની વાત કરીએ તો જામકંડોરણામાં રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ડિરેક્ટર લલિત રાદડિયાનો વિડીયો વાયરલ થયો છે। ફોનમાં વાત કરી રહેલ લલિત રાદડિયાએ કહ્યું છે કે મારી સાથે લપ થઈ છે એટલે સાંજ પહેલા તેને ઉપાડી લેવાનો થાય છે। આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ભારે રીતે વાયરલ થયો છે। તો લલિત રાદડિયા ચૂંટણીના દિવસે કોઈને ફસાવાનો ફોન પર વાતચીતનો વિડીયો વાયરલ થયો। પૂર્વ કેબિનેટ મંત્રી અને જેતપુર જામકંડોરણાના ધારાસભ્ય જયેશ રાદડિયાના નાના ભાઈ લલિતભાઈને કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે લપ થઈ હોવાનું ફોનમાં જણાવી રહ્યા છે। તો અંગત સૂત્રો પાસેથી એવી જાણકારી પણ પ્રાપ્ત થઈ છે। એવી માહિતી મુજબ જો વાત કરીએ તો લલિતભાઈ ફોનમાં આ વાતચીત કોઈ પોલીસ અધિકારી સાથે કરી રહ્યા હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। આ અંતર્ગત લલિત રાદડિયાની આ વાત જો કોઈ પોલીસ અધિકારી સાથે થઈ રહી હોય તો આ અધિકારીએ કોઈની પર ખોટો ગુનો દાખલ કરાવવાની ફરજ પડવા બદલ લલિત રાદડિયા સામે ફરિયાદ દાખલ કરવી જોઈએ। આપણે જણાવી દઈએ કે લલિત રાદડિયા રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ડિરેક્ટર છે। આ વિડીયો વાયરલ થયો છે તેનું ન્યૂઝ ફોર ઇન્ડિયા પુષ્ટિ નથી કરતું। मन के तुम ध्यान न देता मैं हूँ तमारू काम नहीं मन के रेती ना धंधा मैं रेती धंधो थोड़ी मारी जवाबदारी है तमारे 2 नंबर धंधा करवाई दारू वेचवा रेती धंधा ये मारी जवाबदारी है कि एनु हाई जे बधु हटल लेवन થઈ જાય છે કેવું પકડીને પૂરી ન હોય તો બે બોટલ મૂકીને પકડી જાવ એને હાઈ જે ઉપાડ લેવાનો છે કેવો મારી લપ થઈ ગઈ સાહેબ ને હો હા હું તમને કેવો ન જોતો મેં રેતી નથી મેં કીધું આમાં ડેમેજ નહીં થઈ જાય તો તમે ગમે મત ન થાય આડું ગામ કે મતદાન ઓછું કરે તેમ કે તમે તો 80% કરાવી શકો આનો કંઈ વિરાદ પૂરો અને તમારું 80% કરાવો તમારા માટે માન સન્માન છે ભાઈ અમને સમજ બધેનું આવે હોટલ હાલો આમ ઉપર હાલો